તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે સન્ડે અને આજે છે પપ્પાનો જન્મદિવસ. મારા પપ્પાનો 75મો જન્મદિવસ છે અને અમે લોકો જવાના છે ગામડે. સેલિબ્રેશન છે પપ્પાનું આજે અને ગામડે બર્થડે ઉજવવાના છે. તો આ વિડીયોમાં જોજો અમે કેવી રીતે પપ્પાનો જન્મદિવસ ઉજવીએ છીએ. તો મળીશું ગામડે જઈને. તો ગાઈ જાનવી અત્યારે ટ્યુશનથી આવી ગઈ છે. જો ટ્યુશનથી આવી ગઈ છે. આજે દાદાની બર્થડે છે એટલે ગામડે જવાનું છે, એટલા માટે જલ્દી આવી ગઈ. જો જાનવી ટ્યુશનથી. હા તો ગાઈઝ, પપ્પાનો બર્થડે છે અને પપ્પાને ગિફ્ટમાં આ ફોન લીધો છે. જો આ ફોન એમને સાદો ફોન એમને ગમે છે અને આ ફોન છે HMD કરીને ફોન છે. આ નોકિયાની કંપની છે. એનું ગિફ્ટ પેકિંગ રેપિંગ કરી રહ્યા છે. જો અત્યારે એનું બોક્સ છે. જો તો ગાઈઝ, અમે જઈ રહ્યા છે અમારા એક ગામ. મારા પપ્પાનો જન્મદિવસ છે, એનું સેલિબ્રેશન કરવાનું છે. તો હું, જાનવીની મમ્મી, આયુષ, અમે બધા જ અત્યારે જઈ રહ્યા છે ગામડે અને બધા જ લોકો, અમારા ફેમિલી આખું ભેગું થવાનું છે. તો જો પૂરો વિડીયો. તો ગાઈઝ, અમે લોકો આવ્યા છે વલાસણ મેલડી માતાના દર્શન કરવા માટે. આજે રવિવાર છે અને આપ જોઈ રહ્યા છો પાછળ પબ્લિક કેટલી બધી છે. તો મિત્રો, તમને અંદર માતાજીના દર્શન પણ કરાવીશું. તો ગાઈઝ, અમે જઈ રહ્યા છે અંદર માતાજીના દર્શન કરવા માટે. તો ગાઈઝ, આ છે વલાસણ મેલડી માતાનું મંદિર. આપ જોઈ રહ્યા છો અંદર કેટલી બધી ભક્તોની ભીડ છે. તો જો અંદર માતાજીના દર્શન કરો. તો ગાઈઝ, આ માતાજીનું સૌથી જૂનું આ કેરડાનું વૃક્ષ છે. જો ખૂબ જ વર્ષોથી છે. આ જો ઉપર સુધી આ રસેલું છે. તો જો આ માતાજીનું પ્રટાંગણ છે. અહીંયા કેટલી બધી ભીડ છે. આજે સન્ડે છે, આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ, અત્યારે અમે રસ્તો બદલ્યો છે ઘરે જવાનો. રવિપુરાથી એક રસ્તો પડે છે કુટેલી જવા માટે, જે ખેતરમાં રહીને પાર રોડ પડેલો છે. જે નરી હતી પહેલાં, અમે જે ખેતરમાં કામ કરવા માટે આવતા હતા ત્યાંથી. જો અહીંયાથી અમે વરીશું. આ જે રોડ છે અહીંયાથી અમે વરીશું. જુઓ, આ મસ્ત કુદરતી વાતાવરણ છે. અહીંયાથી અમે જઈશું. જો તો આજે કુટેલી અમે રવિપુરાથી જે વચ્ચે રોડ પડે છે ત્યાંથી કાઢી છે. મસ્ત કુદરતી દ્રશ્ય છે. આજુબાજુ જોઈ રહ્યા છો, મસ્ત ખેતર છે કેળાના. જો જવા દે. હા, વળવા આવ્યો. તો ગાઈઝ, અમે પહોંચી ગયા છે. અમે આ કુટેલી આવી ગયા છે. જો પપ્પાની બર્થડે છે. પપ્પા લોકો જો આવ્યા નથી, કોઈ આવ્યું નથી. અમે પહેલાં જ આવી ગયા છે. જો હું, આયુષ, જાનવી, જો આ કોમલ છે. કોમલ આખો દિવસ ખાખાટ કરતી હશે. જો અમારા કાકા છે. ઘર જુઓ, આજે પતરા નાખવાના તે નાખી દીધા છે. રેડી થઈ ગયું છે. જુઓ
જોઈ રહ્યા છો. જો આ ઘર છે એ ખુલ્લું રાખ્યું છે. એ અમે અહીંયા રહેતા હતા. આ જોડે છે બાઉ કાકાનું જે પતરા નાખ્યા એ અમારું છે. જો આ જૂનું મકાન. આ જૂનું અમારું મંદિર છે. અહીંયા પપ્પા હું બધા જ લોકો અહીંયા પૂજા કરતા હતા. જો આ પણિયારું છે. જો અમારું જૂનું. જો આ અમે અહીંયા અમારું જીવન અમે અહીંયા રમેલા છે. જો આ રસોડું જુઓ. જો આ અમારું મકાન છે. જો આ અમારો વાડો છે. આ વાડાની અંદર જોજો શાકભાજી અલગ અલગ શાકભાજી થાય છે. દૂધી છે. જુઓ જો આ દૂધીનો છે અને અનેક વસ્તુ અહીંયા થયેલી છે. જો તરબૂચ છે. તમને તરબૂચ પણ બતાવું. જુઓ આ મારો વાડો છે. અમારા કાકાનું ઘર છે. જુઓ આ જૂનું મકાન આ કાકાનું. તો આ જે જૂના ઘરમાં બધા એક સાથે રહેતા હતા. આ મકાનમાં જુઓ કેવી હાલત થઈ છે આ મકાનની. જુઓ જૂના મકાનમાં અમે રહેતા હતા. જુઓ આ જૂનું મંદિર હતું. આમાં જો આ અહીંયા પણિયારું હતું. આ પતરા નાખીને રેડી થઈ ગયું છે. જુઓ આ અમારું ફર્યું છે. જો આ અમારા કાકાનું ઘર છે. જો આ બધા અહીંયા બહાર જો ઊભા છે. અમે જો મારા પપ્પા આવી ગયા છે. જો હું વિડીયો ઉતારતો હતો. પપ્પા આવી ગયા છે. જો પપ્પાનો બર્થડે છે. પપ્પા મારી બેન બધા જ લોકો આવી ગયા છે. મંદિરે જાય છે ડાયરેક્ટ જોગણી માતાના. જો આજે પપ્પાનો જન્મદિવસ છે. જોગણી માતાનું મંદિર છે ત્યાં. જો ગાઈસ જો આ પિયુ આ મેરી જો આવી ગયા છે. ભાવના મારી બેનની નાની. જો હાય જો ભાવના આવી એમના સાસુ છે. જો દિયા પણ આવી ગઈ. જો હાય અમારા માસી પણ આવ્યા છે પાછળ. જો પપ્પા આવી ગયા. જો પપ્પાનો જન્મદિવસ છે. જો આ રિક્ષા લઈને આવ્યા. જો હેપી બર્થડે. થેન્ક યુ. પપ્પાની બર્થડે છે. 75 વર્ષ પૂરા થયા. જો જીજાજી જિગ્નેશ કુમાર હાય એ પણ આવ્યા છે. જો અત્યારે ફટાકડા લેવા માટે વડતાલ આવ્યા છે અને આ છોકરા બતાવવા આવ્યા હતા. જો અહીંયા અમને આ દુકાને ફટાકડા મળે છે. પપ્પાની બર્થડે છે અને અમે અહીંયા ટેટા લેવા માટે આવ્યા છે. અહીંયાથી બીજે ગોડાઉનમાં જવાનું હોય છે. જો આ વડતાલની અંદર અમે આ ફટાકડા લેવા માટે આવ્યા છે. જો પપ્પાનો બર્થડે છે. જો આ ગોડાઉનમાં આવ્યા છે અમે લેવા માટે. એક 1K વાળી લૂમ લેવાની છે. અને શું લેવાનું છે બીજું આવીશ? સ્કાય શોટ. આ ભાઈ વેચે છે. જો ફટાકડા. શું નામ છે તમારા ફટાકડા સ્ટોરનું વડતાલમાં? શ્રીહરિ ફટાકડા સ્ટોર વડતાલની અંદર ડેરી પાસે પાનનો ગલ્લો છે. પાનના ગલ્લાનું નામ શું? શ્રીહરિ પાનના ગલ્લાએ જવાનું તમારે વડતાલમાં. ત્યાં તમને આ હોલસેલના ભાવે ફટાકડા મળી જશે. જો આ ગોડાઉન છે. જો આ બધા ફટાકડા છે. ગાઈઝ આ 1K લૂમ છે. જો આ અમે લીધી છે અહીંયાથી ટેટાની. તો ગાઈઝ આ છોકરાઓએ અમને આ દુકાન બતાવી હતી. જો હાય 3 પીસ છે સ્કાય શોટ પણ આવી ગયા છે. જો રિક્ષા બગડી ગઈ હતી બાઉ કાકાની. જો કાર્તિક પણ આવ્યો છે. જો આ જનક પણ છે. જો પુરીશ કુમાર પણ આવ્યા છે. હાય જો બતાવ્યા. જો આ ડેકોરેશન માટેના જે ફુગ્ગા છે ફુલાડી રહ્યા છે. જો આ જો જિગ્નેશ કુમાર રિપલ. આ છે અમારા ગામનું ક્રિકેટ સ્ટેડિયમ. આપ જોઈ રહ્યા છો. આ હમણાં બનાવ્યું છે નવું. જો આ સરસ છે. અમે અહીંયા ક્રિકેટ રમવા આવતા હતા. જો અમારા ગામનું મંદિર છે. જો શિકોતર માતા. અત્યારે આ પપ્પાનો બર્થડે છે અને બધા જ લોકો ભેગા થયા છે. આખું ફેમિલી. જુઓ હાય જો હાય જો આ પપ્પાનો જન્મ. આ ભોઈ પણ છે. જો ભોઈ હાય જો હાય જો અમિત અત્યારે તૈયારી કરી રહ્યા છે. જો હાય ગાઈસ. જો અત્યારે બધા જ જો મારા માસી છે. જો હાય કોમલ. જો જિગ્નેશ હાય કામી
હા જો આ બધા જ ભેગા થયા છે જુઓ જો અત્યારે આખું ફેમિલી ભેગું થયું છે જુઓ જો હા એ જો મહેશ કાકા જો જો આ પુરુષ કુમાર જો આ છે કેક જુઓ તો ગાઈસ અત્યારે જુઓ આ કેમેરા આ કેક છે પપ્પાની આપ જોઈ રહ્યા છો સરસ આખું ફેમિલી ભેગું થયું છે જુઓ તો ગાઈસ જો હાય જો અત્યારે find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again.
Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. તો ગાઈઝ જુઓ, અત્યારે પપ્પાનો 75મો જન્મદિવસ હતો અને અત્યારે બધા જ મારા ફુવા છે, હાય, આ મારા જીજાજી છે, જો મારા કાકા છે, મારા પપ્પા જનક, મારા કાકા બીજા, જો. તો ગાઈઝ અત્યારે હું ભાવનાને મૂકવા જઈ રહ્યો છું ઘરે. ત્યાંથી હું જઈશ, ચકલાસી જઈ રહ્યો છું, ત્યાંથી હું ઘરે જઈશ. જો તો મિત્રો, અમે ઘરે આવી ગયા છે પપ્પાનો જન્મદિવસ ઉજવીને ગામડેથી. વાગ્યા છે 11:30 અને હવે હું એડિટિંગ કરીશ, ફ્રેશ થઈશ. આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.